જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આટલો બધો અવાજ આવે તો આ છોકરાઓને સંભળાતું નહીં હોય. એ રવિ, એ કાજલ, એ બટા બહાર આવો, બહાર આવો. એ તમને કહું સમજો તો બા કાક લઈ આવ્યા છે. શું બા લઈ આવ્યા છે? લે આવડી હું હાલ તો જોઈ. આ બા મિની ટ્રેક્ટર જેવું હું છે? મિની ટ્રેક્ટર નથી બટા, મિની ટ્રેક્ટર નું બચ્ચું છે. એટલે મિની ટ્રેક્ટર થી નાનું એટલે એનું બચ્ચું. ટ્રેક્ટર તો સારું છે હો બા. અરે હારું હારું હા કરતી ભલકુડી ની થામા કંકુની ડબ્બી લઈને સાંભળા કર મુરત કરવું પડે. પછી બધું કેહો. હા જા જા દોડ જલ્દી. હવે જા ને ગાલાવેલી ના પેટની છાતી પાછી. પણ બા તમે લાવ્યા ક્યાંથી તો મને કયો. હમણાં કહું પેલા સાંભળા કર લ્યો પછી બટા બધી વાત કરીશ તને. ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર છે હો. તો પછી કાજલ ખાયો ખાવ. એલી જલ્દી કર. આવી બા. રેવાતું નથી મને તો. ને પાછા સાંભળા કર દે. બાને ચાંદલો કર દે. હા હો. લાય તને કર દો. હારા કામમાં તો આખા ઘરને મુરત કરવાના હોય. મને તો કર દ્યો. આ તને લાંબો સાંભળો કર દો લે ને. હે બા હવે મને કયો ને આ શું છે? એ છે આ મિની ટ્રેક્ટર જેટલું જ કામ આપે. અને જો કદાચ ખંભા સુધીનો કપા હોય ને તો વચમાં હરેરાટ આયલું દા એકે ઝીંડવું નો ભાંગે બટા. શું કરું બટા? હવે બળદને જો આપણે ઘરમાં 3 જણા અને ઈ ઢાંડાને સારવા ને પૂરા નાખવા ને એકલા પોગાય નહીં. એટલે મેં કીધું હવે ઢાંડા ભલે ખીલે બાંધ્યા ને કાઈક બીજું વહાવી. સવારની આટા મારતી ઠેઠ રીબડા પોગી અને વસુધા એગ્રોમાં જઈને અને મેં આ લીધું બોલ. હા તો બહુ મોંઘું હોય છે કાબા. 2-3 લાખ નું તો હશે. હવે હું 2-3 લાખ નું છે. તારી ડોહી પેલવેત્રી પાડી નાય પૈસા દાદા હોય એના કરતા સસ્તું છે. બાઈ પાડીમાં ને એમાં અમને કઈ નો ખબર પડે. કેટલાનું આવ્યું ઈ અમને કયો તો ખબર પડે. ખાલી 95,000 નું. આવડું મોટું ટ્રેક્ટર. ખાલી 95,000 નું. હા બેટા ખાલી 95,000 માં. તો બામાં ફેસિલિટી જાજી હશે કા? એની વાત જ જવા દે. ઈ બધું તને પછી સમજાવીશ બેટા. મારે તો બહુ સારું થઈ ગયું હો. હા આને જોતું તું ને તમે દઈ દીધું. જો અત્યાર લગી તમે કઈ કામ કરાવ્યું નહીં તો આવડું મોટું શરીર ખાડકું છે અને હવે તમે આ ટ્રેક્ટર લઈ આવ્યા તો આને એક ખરી ભાંગીને 2 કટકા કામ નહીં કરવાનું. તો હવે આમાં મારે હું સમજવાનું બા? તારે કાંઈ સમજવાનું નથી. આ ટ્રેક્ટર હું હાંકવાનોય નથી અને મને આમ તું આવડતુંય નથી. અને તારે હાંકવાનુંય નથી. તારી માં વીજળી જીવે છે. ટ્રેક્ટર તો હજી હું હાંકી અને ન્યા તારા લગન થયા ને 2-3 મહિના થયા. તારે એમાં ધ્યાન દેવાનું નથી. તારે જ્યાં ધ્યાન દેવાનું છે ત્યાં જ દેવાનું. એટલે કે હજી 2 મહિના 3 મહિના થયા. ભાઈ કુટુંબમાં વ્યવહારમાં આટા મારો ને રાતી ખુશીથી રખડો. બાકી ટ્રેક્ટર હું હાંકી. વાહ વાહ વાહ. બાકી તમારી પાસે મગજ છે હો. મગજ છે એટલે તો આવી ભૂડી અમેરિકામાં હોય એવી ગામડામાં લઈ આવી સૌ તારા દેવી ભૂરી છોકરી. જા સામય પેવલીની થાતી જા. અને બા હું ગામમાંથી પેંડા લઈ આવું. પેંડા બાટી ગામમાં. લઈ આઈ જા. હું ઘેર પાડું.
આ લે લે આ તો વીજળી એ વીજળી લે શું વાત છે વીજુ લે વીજુ લે આવ આ હું છે બધુંય આ જોને ભાઈ વાહ વાહ વીજુ તે તો ડંકો વગાડ્યો છે હો ગામમાં 3 મહિના પહેલા ગગો પૈણાવ્યો તો આખા ગામમાં ધબધબાટી બોલાવી નાખી અને આ પાછું મશીન લઈ આવી છો તે ગામમાં એક જ વાત વીજળી મશીન લઈ આવી છે હા તો હું કરું હવે છોકરો કઈ ખેતી કરે નહીં અને મારા એકલાથી પોગાય નહીં હવે બળદિયા પાવર નીર નાખવીને કીધું કઈક નવું સંશોધન કરી તો એક વાહે બીજો કરે એટલે બે જો આ લીધું હું સાનું નામ હું ઈ તો કે આ મિની ટ્રેક્ટર નું બચોલ્યું એટલે મીનડી અરે ના માન કે આપણા ગામમાં ઘણાયને મિની ટ્રેક્ટર આ એનાથી ઝીણકું મોટા ટ્રેક્ટર થી ઝીણકું એટલે મિની ટ્રેક્ટર થી ઝીણકું એટલે એનું બચોલ્યું દુનિયા ક્યાં પહોંચી ગઈ મને તો ઈ વિચાર આવે છે રોજ નવું નવું કાઈક ને કાઈક અંદરથી નીકળા જ રાખે દુનિયા તો પહેલેથી પોગી ગયેલી છે પણ આપણા ગામડામાં અમુક ન્યા રહ્યા છે પણ હું હવે થોડીક આગળ નીકળી તો ગામમાં થોડાક ને આગળ લઈ આવીશ હા જો બીજું પૈસા વાળા માણા હોય ઈ લે હવે અમે ગરીબ માણસ કેમ લેવું આ મોંઘું જનાવર એ આને જનાવર નો કહેવાય આ તો આપણા ખેડૂત નો ખેતીવાડી નો ઓજાર કહેવાય જનાવર જેવા તો તમે છો જો કઈરી જી વસ્તુમાં ખબર ન પડે ને એને અડાય નહીં આમાં બધું સામગ્રી આવે લે હવે માથે બેસી જા તો એકટું નો નમે આ તો ઓલું ટેકનોલોજી હા ટેકનોલોજી તો પણ મારું કામ નહીં જો બીજું ઈ તો તને સોખવટ કરીને પૈસા વાળા હોય ને આ બધું સમજાવજે આમાં કે લાખો કરોડા ભરવા પડે એમ છે એક તો 95,000 કિંમત છે અને એ તમારી પાસે તે ન હોય તો આમાં લોન થઈ જાય હપ્તા તો લેવું જ છે હવે એક ટીવી નો હપ્તો એક ફ્રીજ નો હપ્તો ને એક પાછો આ મશીન નો હપ્તો 3 હપ્તા ભરશું હા અને તારે બધું કામ આમાં થઈ જાય બીજું બધું શું થાય આમાં કઈ થાય એવું તો દેખાય આમળો એમાં નો દેખાય જો ખેડ થાય આમાં હા દાઢા સડે રાપ સડે વાવણી ટાણે ઓયણી સડે એટલે વાવણી થઈ જાય ઘરે માલઢોર હોય તો આમાં ઓલું કટરની દાંતી સડે તો માલઢોરની નીણે કપાય પછી આપણા શેઢે કેનાલ હોય ને કેનાલમાંથી પાણી ખેવું હોય ને તો આડું કે ફિલ્ટરિયું ન મૂકવું પડે આમાં પાઇપ સડાઈ દો એટલે આમાં સ્પ્રે ફુવારો આવે ને પાણી નીકળે તો આ મશીનની અજબ ગજબની કહાની છે હો અને જો હેઠે રાખીને હકાય અને માથે ઊભું રહીને હકાય મને એકવાર સડવા દે ને હા તો તું આની માથે સડી જા તું એ ખતરો કર લે તો કેવું લાગે આ જાય લામાં છાસ છે હા જાય હાલતું નહીં થઈ જાય ને ના હાલવામાં તો એમાં છે ને મશીન હોય ને કુવામાં એની જેમ આમાં હેન્ડલ આવે જય ભગવાન હવે જો આને આ રાપને જેટલી ઊંડી બેહારવી આઈથી ઢીલા પોસું થાય ઊંચું રાખવું હોય તો ઊંચું થાય નીચું રાખવું હોય તો નીચું થાય ઠીક એટલે આ બોલ ઊંચા નીચું કરી એટલે આવડું આ ઊંચા નીચું થાય હે આ તારું પાછું પકડ અને બીજું હું કહું હા કપાસમાં હાલે હા માંડવીમાં હાલે હા એડામાં હાલે શેરડીમાં હાલે બધાય મોલમાં હાલે જી મોલમાં પાથરામાં વેલા નો પથરાણા હોય એમાં હાલે પછી તું એમ કે સીભડામાં સોરીમાં આખું તો તારા ડોહા ડાયરખા આવે આ દાંતામાં ભેગા એટલે જેના પાથરા મોકરા હોય ને ક્યારા હોય ને એમાં હાલે હવે સમજી ગયો એ આવું લાંબુ હું કામ કરે છે એક જ કહી દે ને કે ખેતીવાડીનું જેટલું કામ હોય એમાં એક માણસ જેટલું કામ કરે તો તારે લેવું છે ને તો કાલ આલા મારા ભેગો રીબડા ત્યાં વસુધા એગ્રોમાં રીબડા કયું આપણે રાજકોટમાં હે આ ગોંડલ વાળું હા તો વસુધા એગ્રોમાં જાય થોડા ઘણા તારા ડોક્યુમેન્ટ લઈ લેજે અને ન્યા દઈને અને ઈ લોકો કી એટલા પૈસા ભરી બીજી લોન કરાવી દે હે ડોક્યુમેન્ટ મારા છે ને બધાય બકરી ખાઈ ગઈ છે ડોહીના હાલશે
ડોહીના હાલશે ને ડોહીની માના હાલશે પણ તું હવે ખાઈક લે અને જમાનો આગળ વઈ ગયો એની વાહે હાલતો થા વાહે નહીં જમાના ભેગું ને ભેગું હાલવું છે મારે હા જા વીજળી બાકી તારો વટ પડે છે આ મશીન ને એ જા માખણ મારમાં જા પાછો હવારે આવજે શું બીજું આ ધૂળને ડમરી ઉડાડે અને આ હું હાડકા જેવું ઠોકી આવી તું આણકા જેવું હે હાડકા જેવું જ લાગે છે મને તારો બાપા સિંહનું બસું કહેવાય સમજો હા આ 15 વીઘા ખેડી નાખ્યું હવારથી અટાણ થયું તા રોંઢામાં હવે આનેથી કઈ 15 વીઘા ખેડાય તૈયા હું મે આઈથી ખેડ્યું હે હવે આવડું ગીરકું ગામડું હવે ખોબા જેવડું તું કે છે મેં 15 વીઘા ખેડી નાખ્યું મારે કેમ માનવું દીકરા મારા નાનું તો નાગનું બચ્ચું હે આ એવું છે ભાઈ પેલી ફેરે મેં જોયું આવું આપણા ગામમાં આપણા ગામમાં ને હજી ઘણા ખરાને ખબર જ નથી હે ઘણા ખરાને ખબર જ નથી કે વસુધા એગ્રો વાળા આવું સારું મશીન વેચે છે લા ક્યાં જડે આપણે રીબડા રીબડા ગોડલ વાળું હા હા ને ગમે ને જઈને કે વસુધા એગ્રો જો આમાં નંબર છે તું આવજે મારા ઘરે તને કોન્ટેક્ટ નંબર દઈશ મારું દીકરું પણ આપણને નો મેળાવે આપણે તો બળદિયા ભલા ને આ આપણને નો જામે બળદિયા કરતા સારું છે શું બળદિયા કરતા રહું અને બે ભારી નીર નાખ દીધો હોય ને તારે પસાવી ગણ ખેડ નાખે આને તો આમાં શું આવે ડીઝલ અને આ તો બેરલ ભરીને રાખવાનું ઘરે આના હવે બેરલ નો દીકરો થામા તારું ડોહું 1 લીટર માં 3 કલાક આલે 3 કલાકમાં કેટલું ખેડાઈ જાય ના ના તું કેટલા કલાક ખેતીમાં કામ કર 7-8 કલાક તો માંડ કરસ ને હા એટલી વાત ખેતી કરી લો તો 3 આમ તો 3 તરી 9 3 લીટર માં હાંજ ઉધીના મશીન માં હાલે અને આમ તો દવા છાંટવા હાટું તમે અહીંયા ભરોડું પડી જાય પંપ ઉપાડીને આમ 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 કરીને ખુવાર મરી જાવ આમાં છે ને પંપે સડી જાય અને દવા છટાઈ દવા છટાઈ જાય આનાથી લે આ લે તઈ આમાં તો ઘણી ખરી ટેકનોલોજી આપી છે હું તો શું કહું છું હા હવે બળદિયાઓને વિહામો દ્યો આ જમાનો ક્યાં પોઈગો આવી હારી ટેકનોલોજી છે કે હાવ ઈજી થઈ જાય કામ કરવું ખેતી કરવી આસાન થઈ જાય ને તમે મૂંગા જનાવરને તોડવો છો અટાણ સુધીને આપણે વાપરતા આપણે બળદને હાંકતા શું કામ કે આપણી પાસે આવી સામગ્રી નહોતી પણ હવે તો હારી હારી સામગ્રી આવી આવા ઓજાર આવી ટેકનોલોજી આવી ગઈ છે તો આ બળદ છે એ આપણો ખેડૂતનો ભાઈ ભાગ્યો છે ને તારા બળદ તો ગઈઢા થઈ ગયા એને બિસાડાઓને વિહામો દે એની માથે દયા રાખ અને જો બળદને ખીલે ખવરાય તારું કાંઈ ઓછું નહીં થઈ જાય એનો નિહાકો ન લે અને એને ખીલે ગટપણ પાર અને આ 90,000 નું સાધન આવે આ લઈ લે કેટલાનું આવે 90,000 બસ 90 ને 5,95 ઓ મેં કીધું આ તો 3 લાખ રૂપિયાનું આવતું છે ભલે ને આવું જેડકું રહ્યું અને મેં કઈ ખોટી વાત કરી ના વાત તમે હાસી કરી છો બળદ ને વિહામો ન જડે બળદિયાને બિચારા આખી જિંદગી આપણા ગઈઢા એકા આપણે હાકી હવે એને વેમ એક કામ ને બળદિયાને હું ક્યાં પથરાવી દઉં અરે ના હવે મરી ગયા પણ આખી જિંદગી તમારા ખેતરમાં એને ઢેડ્યું તમારો ભાઈ ભાગ્યો થઈને અને તમને અનાજ ઉપજાવી દીધું ને હવે એને પધરાવાય નહીં એનું ગટપણ પડાય એના આશીર્વાદ મળે અને આ લઈ લે એવું હે ઈ તમારી બીજુમાં હાસી વાત છો એક કામ કરો હા બળદિયા હું હાસવીને રાખું ભલે બીજા ખેલી પડ્યા ખાય આપણે આવું લઈ આવું છે પણ આમાં જો દવાઈ છટાય હે હાથી હાલે બળદિયા જેવું જ કામ કરે તો હવે પાછું ડીઝલ ઓછું ખાય હા તો આજ લેવાય ને હવે તો હું તો એ કહું છું પણ કોઈના મગજમાં ઉતરતું નથી હું તો બધાયને કહું છું આપણે બધાય ખેડૂતને કહું છું કે એકવાર રીબડા દાવ અને ગમે ત્યાંથી નકર વેબસાઇટમાંથી કોન્ટેક્ટ નંબર ગોતી લ્યો અને છે ને વસુધા એગ્રોનો કોન્ટેક્ટ કરીને અને આ મશીન લઈ આવો તો મજા પડી જાય કે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો